કરીને બેસી રહીએ કે કશો વાંધો નહીં. પછી કોઈના બીજા કહેવાથી આપણને ભાઈ બોલાવે પણ આપણે એમના અવસરમાં જઈએ ને આપણી સાથે સારો વર્તાવ ના કરે તો બી આપણે સબર કરીને બરદાસ્ત કરીએ. એટલા સુધી કે એ ભાઈ આપણને એમના અવસરમાં બોલાવવા નહોતા માંગતા અને બીજાના કહેવાથી બોલાવ્યા અને આપણે જમવાના ટેબલ પર બેઠા છીએ અને 10-15 માણસોની હાજરીના અંદર આપણો હાથ પકડીને આપણને ઉઠાડી દે અને કે તમે કેમ આવ્યા, તમને કોને બોલાવ્યા હતા, તમે આવી ગયા. બોલાવ્યા છે તેમ છતાં બી આપણી સાથે એવો વર્તાવ કરે અને આપણને હોલમાંથી બહાર કાઢી દે અને આપણે ચૂપચાપ જતા રહીએ. અને જતા રહ્યા પછી લોકો એમને સમજાવે ને અડધા 1 કલાક પછી એ પાછા આપણને બોલાવે તો આપણે જઈએ કે ના જઈએ. તો કોઈ ભાઈ કીધું કે ના જવાય, આટલું મોટું અપમાન થયું તો ના જવાય. માસ્તર સાહેબ કે ના, ત્યારે જ જવું જોઈએ. અને આગળ જેટલું બી થઈ ગયું એનો કોઈ ઉલ્લેખ કર્યા વગર એ ભાઈનો પાછો આભાર માનો છો કે થેન્ક યુ વેરી મચ, તમે મને પાછું આમંત્રણ આપ્યું અને એમને દુઆઓ આપીએ તો ખરેખર તમે સબૂરી કરી કહેવાય. આવા ગુણો તમારામાં આવવા જોઈએ. તો આવા ગુણોથી માસ્તર સાહેબનું દિલ છલોછલ ભરેલું હતું. તો આપણે વિચારવું જોઈએ કે આપણા અંદર આવા બધા ગુણો આવ્યા છે તો કેટલી બ્યુટીફુલ ચીજો છે, રાઈટ. તો આટલી જ માસ્ટર સાહેબ માટે તો ઘણી બધી ચીજો છે. બીજી તો શાહ કરીમનું ફરમાન છે કે તમે શબ્દોને નહીં પણ ભાવનાને અનુસરો. ઘણી વખતે એ પોસિબલ નથી હોતું કે ફરમાન મુબારકના બધા ફરમાન મુબારક અક્ષરસ બોલાય, જેવી રીતે મૌલાએ ફરમાવ્યા છે એ રીતે જ બોલાય. તો એ રીતે નથી પોસિબલ હોતું. તો મૌલાએ ફરમાયું કે એવા સમયે તમે એની ભાવના છે ને બોલવા વાળાની ભાવના એને તમે અનુસરો. એના હૃદયના અંદર બોલવા પાછળની ભાવના શું છે. તો દાખલા તરીકે હું આ ફરમાન મુબારક આ રીતે બોલું છું અને મને ખબર બી છે કે અક્ષરસ ફરમાન આ રીતે નથી, પણ મારા સાંભળવાળાઓને બી એ જ સારું લાગે છે કે તમે જે રીતે બોલો છો એ રીતે જ બોલો. તો એ ફરમાન મુબારક હું આ રીતે બોલું છું કે અલ્હમ્દુલિલ્લાહ, આજે મુબારક સંભાનો દિવસ છે. ખુલ્લા આસમાનમાં ઝાડ નીચે વરસતા વરસાદના તમારી મુલાકાત લીધી છે. તમે કેવા મોહબ્બતથી અમને વીંટળાઈને ઉભા છો. અલ્હમ્દુલિલ્લાહ, ઇન્શાઅલ્લાહ આખરતમાં પણ તમારી મુલાકાત લેશું અને એ જ રહેમતનો વરસાદ હશે. તો આ શબ્દો ભલે પરફેક્ટ નથી જે ફરમાન મુબારક, પણ એની ભાવના શુદ્ધ છે, એકદમ પ્યોર છે. બોલવા વાળાના હૃદયના અંદર એ નૂર મૌલાની મોહબ્બત રોશન છે અને એ મોહબ્બત એ દરેકના દિલના અંદર ભરી દેવા માંગે છે. તો માસ્ટર સાહેબે મારી આ બહુ કદર કરી આ ચીજની અને મને કહેતા હતા કરીમભાઈ તમે આ ફરમાન મુબારક બોલો છો અને તમે તમારી રીતે જે બોલો છો અને મને એટલું સારું લાગે છે. પણ મેં ઘણી કોશિશ કરી. માસ્ટર સાહેબ મને કહેતા હતા કે મેં ઘણી કોશિશ કરી પણ હું બોલી જ નથી શકતો. મેં કીધું કેમ માસ્ટર સાહેબ, તમારી આંખો ભરાઈ આવે છે, દિલ ભરાઈ આવે છે, એમ લાગે છે તમે રડી પડતો. કે હા, મને એવું લાગે છે કે આ ફરમાન મુબારક હું બોલવા જઈને હું રડી પડી. પણ અલ્હમ્દુલિલ્લાહ એમની છેલ્લી વાયદના અંદર એમને આ ફરમાન મુબારક બહુ પ્યાર મોહબ્બતથી બોલેલા છે અને આ જીવન જે મૌલાએ આપણું છે એ બહુ મહાન અને ઉમદા છે. એ ગમે તેમ જીવી નાખવા જેવી પામર અને અધમ વસ્તુ નથી. અને સ્વનું આપણું ખુદીનું હંમેશા મૌલાના નૂરના અંદર એક થવાનું છે અને આત્મસમર્પણનો ઈશ્વરી આદેશ છે. આપણે સંપૂર્ણ રીતે મને વચને કર્મે મૌલાને સમર્પિત થઈ જઈએ અને ના ફક્ત પોતાના રૂહના માટે પણ દરેક ઇસ્માઇલી, દરેક માનવજાત, સમગ્ર સૃષ્ટિ માટે જે મૌલાની કુદરત છે અને સમગ્ર બધા જીવો છે, ઇસ્માઇલી ભાઈ બહેનો છે, દરેકના દિલ આપણે ઇલમ અને મોહબ્બતથી ભરી દઈએ. તો માસ્ટર સાહેબની આ બધી માશાઅલ્લાહ એમની ઈચ્છાઓ, એમનું ઇલમ, એમનું વાણી વર્તન, તો મેં બહુ ફૂલ નહીં તો ફૂલની પાખડી એ રીતે મેં થોડી કોશિશ કરી છે. બાકી હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીની છે અને સર્વે વખાણ અલ્લાહ માટે છે જે સગળી મખલુકાતનો પર્વદિગાર છે. પણ એ મૌલાએ એમના નૂરના દરિયાના અંદરથી એમને જે બક્ષિશ આપી તો એનું આપણે એમને શ્રદ્ધાંજલિ રૂપે આપણે સાંભળ્યું. તો થેન્ક યુ વેરી મચ. હવે આપણે સમય ઓછો છે તો હું એકાદ ફરમાન મુબારક પૂર્ણાવતીને એક ફરમાન મુબારક વાંચીને દુઆ આપીને ઇલમની ચાલીસ પૂરી કરીશું. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે બે બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે એ કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું
ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલૈહિ સલામ મહેરબાની કરીમ બક્ષિસ ફરમાવી દયા કરી મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓને ને દરેકને મોલા હંમેશા સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. આમીન. બચ્ચાઓને દરેકનું મોલા ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. મોલા દરેકની ખિદમત કબૂલ કરે. આમીન. વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિને પ્રેરણા આપે. આમીન. મોલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મોલા દરેકના કુલ ગુનાહ માફ કરે. આમીન. મોલા દરેકને જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. આમીન. મોલા દરેકને દુઆ દસોન શુક્રીદ ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન. મોલા બધાની કુલ મુશ્કેલીઓ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો દૂર કરે. આમીન. મોલા ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં સંપતલા ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. મૌલા આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી ને આબાદી ફેલાવે. આમીન. મોલા આપણા દિલ નૂર ઈમાન નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. મોલા દરેકના ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. હકીકતની સાચી સમજ આપે. આમીન. મૌલા કરમ બક્ષી ફરમાવી દયા કરી પોતાના જાહેરી બાતોની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. મૌલા જન્મમાં જ આપણને એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો ફેમિલીના રૂહાની મેમ્બરોના મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતોની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. કરીમભાઈ, મૌલા આપની સેવા પોતાની હુઝુરપુર નૂરમાં કબૂલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. શુક્ર મૌલા. આપણે બધા રૂ દોસ્તોને ફરી પાછી યાદી આપીએ કે આપણી આવતી ઇલ્મ મજલસ આવતા ફ્રાઈડેના સવારના 11:30 વાગે હ્યુસ્ટન ટાઈમ સવારના 11:30 વાગે આવતા શુક્રવારના ફરી રાખવામાં આવેલ છે. તો બધા રૂ દોસ્તો એકબીજાને જાણ કરીને ઇલ્મ મજલસમાં હાજરી આપે. બધા રૂ દોસ્તોને યા અલી મદદ અને ઈદ મુબારક. મૌલા અલી મદદ. સાહેબની સલામતી. દરેકને ઈદ મુબારક. સાહેબની સલામતી. શુક્ર મૌલા. યા અલી મદદ.